નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। આગામી ભવનાથમાં મહાશિવરાત્રિના મેળા અનુસંધાને સનાતનની વ્યવસ્થાના ભાગરૂપે ભવનાથ સ્થાનિક સાધુ સંતો, પ્રબુદ્ધ નાગરિકો અને સ્થાનિક તંત્ર અધિકારીઓની બેઠક ભવનાથ શ્રી વસ્ત્રાપાથેશ્વર મહામંદિર ખાતે યોજાઈ હતી, જેમાં મુખ્યત્વે સફાઈ, પાણી, શૌચાલયની પ્રાથમિક વ્યવસ્થા આવનાર યાત્રિકોને પૂરતી મળી રહે તેમજ ભવનાથ વેજ ઝોન જાહેર થાય, વિધર્મી લોકોને દુકાન કે વેપાર પર પ્રતિબંધ મુકાય વગેરે બાબતો પર ચર્ચા કરવામાં આવી। ખાસ રાશન, શાકભાજી, ગેસ, બાટલા, બળતર માટેના લાકડા માટે ભવનાથ મેળા વિસ્તારની આસપાસ જ સહેલાઈથી ઉપલબ્ધ થાય, જેથી અન્યક્ષેત્રો વેપારી ઉતારા મંડળને સહેલાઈથી મળી રહે। આ તકે મહેશગીરી બાપુ દ્વારા સર્વ સાધુ સંતોને મહાશિવરાત્રિ મેળામાં બગી દ્વારા કરાતી શોભાયાત્રા બંધ કરી માત્ર દત્ત મહારાજની પાલખી યાત્રા સાથે સર્વ સાધુ સંતો પગપાળા ચાલે તેવી વિનંતી કરવામાં આવી હતી। તેમજ મેળામાં ફિલ્મ ગીતો બંધ કરી માત્ર ભજન તેમજ ભગવાનના ગીતો જ વગાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી। આ તકે ઉપસ્થિત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, ધારાસભ્ય સહિતના આગેવાનોએ સ્થાનિક સાધુ સંતો તેમજ સ્થાનિક વેપારીઓ દ્વારા સૂચનાઓ આવકારી યોગ્ય વ્યવસ્થા થાય તેવી ખાતરી આપવામાં આવી। અનુસંધાને આજે ભવનાથ ક્ષેત્રની અંદર તમામ સંતોના આશીર્વાદથી આજે બેઠક છે, એટલે તમામ સંતોના ચરણોમાં વંદન, પ્રણામ અને ઉપસ્થિત સૌ જૂનાગઢના નગરજનો। એટલે ભાવેશભાઈ બોલતા હતા, હું સાંભળતો હતો, એટલે વિષય એટલા માટે કે અત્યાર સુધી મેળો થતો ને એ તંત્ર જ કરતું। કલેક્ટર કહે એટલે કલેક્ટર 3 વર્ષે બદલી જાય, એને ખબર ન હોય કે એની પ્રણાલી શું છે। એની બાજુમાં જે મારા જેવો એક ચડી ગયો એ શીખવાડે, એ કરે। આ પદ્ધતિથી હાલતું એ નથી આંકવા દેવું બરોબર। સંત કહે અને એનો રસ્તો થાય એ વસ્તુ આ રિયાલિટી છે, એમાં આ વાસ્તુ છે એ સીધી છે। હા, એટલે સત્ય એટલે વિષય એ છે, એટલે એવું આપણે નથી, સંત સમાજ કે એ નક્કી કરવાનું છે, એટલે એ વિષય હાલ છે। મેં કાલ જ લેટર લખીને દઈ દીધો છે કે સંત બધા ભવનાથના સંતો કલેક્ટરને એટલે સ્થાનીય સંતો બધા ભવનાથના તારા મંડળ અને બીજા બધા છે, એટલે એમને કીધું કે એમની સાથે એક બેઠક તાત્કાલિક બોલાવો, એમના પ્રશ્નો સાંભળો। બધા પ્રશ્નોનું નિરાકરણ નથી થવાનું, પણ જેટલા સંતોની સાથે બેસી અને જેટલા પ્રશ્નો જઈ સરળતાથી થઈ શકે એવા તમામ પ્રશ્નો સોલ્વ કરી અને સંતો રાજી થાય એ પ્રમાણે જ મેળો થવો જોઈએ, તો જ મેળો કહેવાય। આ વાત ક્લિયર છે, એમાં કાંઈ ઘટવા નહીં દે। આ 5 મુદ્દાઓ છે, કાલ જ ચર્ચા કરી મુખ્યમંત્રી સાથે, ત્યાંથી સૂચના અપાવીને આ વ્યવસ્થા આપણી થાય એવી કરીને એક મારે બાપુ બધાને વિનંતી છે, એમાં હું આવી જાઉં ને બધા આવી જાય છે। ગાડીઓના પાસ એક વખત નક્કી કરી અને લિમિટમાં નીકળે બધાના, એને કહેશે પછી બધા તમને કહેશે, એટલે તમને એટલે આપણે બધાને કહેશે, પછી તેથી રહેવા માટે, પછી તેથી એમ કે હું ન દઉં, મારે તો બીજા આવે છે તો એ નહીં હાલે, એટલે એમાં ન રહેવા દે, એનું છે એ કરે, પણ એ વિષય એટલા માટે નહીં થાય કોકનામાં આપણે કહેવા જઈએ તો બધાને લાગુ પડશે। પછી કાલ તમારા ખેતરમાં ટેન્ક નાખશે, તમે કહો હું તો ના કરી દઉં તો એ ન હાલે, તો એ દેવા દેવું પડશે નહીં ને। એટલે આ તો જનરલી વાત કહું છું, આ જે વસ્તુ ક્લિયર છે, હું અહીંયા તમને એટલા માટે ખારી વાત નહીં કહું, સાચી વાત જ કહીશ। એટલા માટે બધા દર્શને આવે છે અને મુખ્યત્વે 2 મેળાઓ અહીંયા લાખો ભક્તોની સંખ્યામાં ઉજવાય છે, સાધુ સંતોના સાથે ઉજવાય છે। એવો એક મેળો એ પરિક્રમાનો મેળો જે થોડા જ મહિનાઓ પહેલાં પૂર્ણ થયો અને હવે આવતા 1 મહિનામાં આપણે મહાશિવરાત્રિનો મેળો એ થવાનો છે। એટલે આ 2 મેળા જે સનાતનની ઓળખ છે, જે વૈદિક હિન્દુ ધર્મની ઓળખ છે, અને એને સેવતા બધા જ અમારા સાધુ સંતો અને ભક્તો તેમજ અહીંના સ્થાનિક લોકો પોતે સહભાગી થઈને આ મેળો સારી રીતે પરિપૂર્ણ થાય તેના માટે ઉત્સુક પણ હોય છે અને સહભાગી પણ હોય છે।
આ મેળો એક એવું ઉત્સવ છે જેમાં કોઈને આમંત્રણ હોતું નથી. આગ્રહ શા માટે છે? ગયા વખતેનું પરિણામ તમે જોયું. કોઈ દિવસ મેળામાં આજ સુધી એવો બનાવ નથી બન્યો કે કોઈ જંગલી જનાવરોએ કોઈ ભક્તોને કંઈ તકલીફ આપી. પણ એક દીકરીનું ત્યાં ફાડી ખાવાનો જે બનાવ બન્યો અને અંતે એ જ નીકળ્યું કે કોઈ ડબ્બામાં માંસના ટુકડાને કંઈક લાવ્યું તો આ વિધર્મી જે આવે એ પોતાના ડબ્બામાં આવી રીતના કંઈક ને કંઈક ખાવાનું લાવે, જેના લીધે અહીંયા પણ દૂષણ થાય કરવી પડતી હોય એવા. તો આ બેને ધ્યાનમાં રાખીને આપણે જો અત્યારથી નિર્ણય કરીએ તો સારું રહે. એ ખાસ નોંધ આપ સૌના માટે હું એ કહીશ. મેળામાં એક વ્યવસ્થા હોય છે પોતાની, કે ત્યાં એક જગ્યાએ રાખી અને સરકારી ભાવ નિયંત્રણ પ્રમાણે ત્યાંથી બધી વસ્તુ મળે જ છે કુંભ મેળા. ત્યાં લાકડા પણ મળે છે, ગેસની બોટલે મળે છે, ત્યાં ખાંડ પણ મળે છે અને ચા પણ મળે છે. તો આવું એક સરકારી સ્ટોલ જો આ ભવનાથ તળેટીમાં થાય તો જે બહાર જવાની જે સમસ્યા છે, એક તો વાહન આવતું ન હોય, આપણે ત્યાં સુરક્ષાવાળા પાથરણાવાળાને બેહવા ન દે એટલે સીધા અમારી ગલીઓમાં ઘૂસી જાય, બે બાજુ પાથરી દે. પછી અંદર ક્યાંય વાહન તમારે કોઈ મહેમાન તમને 5 મિનિટ મળવા માટે યોગીભાઈ કોઈને લઈને આવે તો એનું વાહન ત્યાં ઉભું રહેલી પરિસ્થિતિ ન હોય, કારણ કે બે બાજુ પાથરણાવાળા બે કહેવાય, રોડ ઉપર બેવાનું છે. એ પણ કોશિશ કરીએ એ ભગવાન ગિરનારી મહારાજ પાસે ભોળાનાથ પાસે પ્રાર્થના જય ઈચ્છાઓ છે એ પૂર્ણ થઈ એમાં આપણે બધા સહકાર આપીએ. ઘણા બધા સૂચનો છેલ્લા 10 વર્ષથી ઉતારામાં પણ કરતું આવ્યું છે. યોગીભાઈ પણ એના લેખપેટના જે કંઈ આપણા ઘણા વર્ષોના સૂચનો છે એમાં લઈ લીધા છે લખો. સાથે સાથે બાપુ અમે જે હજર ફારૂક અહીંયા ભારતી બાપુની આગળ છે એમાં જગ્યાઓ ઘટી ગઈ છે, કેમ કે જગ્યાઓ ફળવાઈ ગઈ નથી. એટલે તો આગળથી ઇન્દ્રભારતી બાપુનું જે આશ્રમ છે એની સામેથી સરકારી જગ્યા છે અને કોઈ એક બે વ્યક્તિઓને ફક્ત શ્રી સરકાર તરીકે જમીન આપી છે, ખૂબ મોટી જમીન. જો કે ફજર ફારકાને બધું જો એ જગ્યાએ વ્યૂ જાય તો સાધુ સંતોની પણ મર્યાદા જળવાઈ જાય, કારણ કે અહીંયા બધાએ અખાડાઓના સાધુ સંતો ગુણા દેખાવીને બેઠા હોય છે અને એ જગ્યા બિલકુલ અવાવરું હોય છે, ખાલી હોય છે. ઓછામાં 10 થી 12 વીઘા જમીન છે. તો એ જમીનમાં આવું બધી રાઇટ્સ છે એટલે બાળકો પણ આરામથી ફરી હરી શકે અને આ બાજુ આપણી મર્યાદા જળવાય, એ બાજુ જે કંઈ પરિવારો આવ્યા છે એની મર્યાદા જળવાય. તો આ પણ અમે સૂચન કરેલું છે સરકારમાં. આપના નમ્ર ધ્યાને પણ મૂકી એ વખતે અમે વૈકલ્પિક રસ્તા તરીકે આપણો પરિક્રમાવાળો જે રોડ છે ને જે દેરવાન ટોકડીએ નીકળી જાય એ વૈકલ્પિક રસ્તો આખો વાહનોથી ચાલે એમ છે. તો કલેક્ટરે ફક્ત જાહેરનામું બહાર પાડી દે કે ઇમરજન્સી વખતે પ્રજા આ રસ્તે હોય જાય, કારણ કે જો ખબર જ નહીં હોય તો અફડાતફડી થશે. જેમ આજથી 8 વર્ષ પહેલાં પારનાકા પુલ ઉપર જે ઘટનાઓ ઘટી અને ત્યાં 7 થી 8 લોકોનું મૃત્યુ થયા, આવી ઘટના ગમે ત્યારે ઘટી શકે એમ છે. તો ફક્ત ને ફક્ત એક વ્યવસ્થાના ભાગરૂપે, કારણ કે પ્રજાના હિત માટે દરેક નિર્ણયો હોય છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4માં જોશીપરા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો. સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જનહિતલક્ષી યોજનાના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જનજાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ જોશીપરા પાદર ચોક ખાતે યોજવામાં આવ્યો. રથનું સ્વાગત નાની બાળાઓ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુમકુમ તિલકથી કરવામાં આવ્યું. તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. તેમજ મિલ્ટનેસ દ્વારા મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સર્વાંગી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવામાં આવી હતી. ત્યારબાદ સરકારી શાળાની બાળાઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન કાર્યપાલક ઇજનેર શ્રી અલ્પેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું. પીએમ સ્વનિધિ યોજના, પીએમ વિશ્વકર્મા, પીએમ ઉજ્જવલા, પીએમ મુદ્રા તેમજ ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વગેરેના લાભ પ્રતિકૃતિ રૂપે આપવામાં આવ્યા હતા. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાના લાભ લેનાર લાભાર્થીઓ દ્વારા તેમની ભાવનાઓને સદરૂપી રજૂ કરવામાં આવી. પ્રાસંગિક ઉદ્બોધન સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની યોજનાના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર શ્રી પ્રફુલ્લાબેન ખેરાળા, કાર્યપાલક ઇજનેર અલ્પેશભાઈ ચાવડા,
હસમુખભાઈ ખેરાડા, પ્રમુખ શૈલેષભાઈ વાઢિયા તેમજ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ વિધાનસભા બેઠકના 196 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ગૃહ પ્રવેશ આજ રોજ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો. ધારાસભ્યશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને કળશ અને ચાવીનું વિતરણ કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ખલીપુર કૈલાસ ફાર્મ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં અધ્યક્ષશ્રીને સંબોધન કરતા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી દેશનો એક પણ નાગરિક ઘર, વીજળી, શૌચાલય, રોજગારી જેવી કોઈ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તે માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે. દેશની તમામ ધર્મ, જાતિ, વયના લોકોને લાભ મળે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ દરેક માનવીને મળે, કોઈ પણ લાભથી વંચિત ન રહી જાય એ માટે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમ સતત કાર્યરત છે. આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમારે જણાવ્યું કે સામાન્ય અને ગરીબ પરિવારના ઘરમાં ઘરનું સપનું હોય છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં દરેક જરૂરિયાતમંદ પરિવારોને પોતાનું આવાસ મળે એ માટે આવાસ યોજના કાર્યરત કરવામાં આવી છે, જેને આજે સેંકડો પરિવારના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર છેવાડાના માનવીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોરોનાની મહામારીમાં એકમાત્ર ભારત દેશ લોકોને વેક્સિન ફ્રી આપી રક્ષિત કર્યા હતા. ગરીબ પરિવારોને મફતમાં અનાજ આપવાની સાથે પહેલા ઘરમાં કોઈ બીમાર પડે તે દાગીના વેચવા ન પડે આજે આયુષ્યમાન ભારત જેવી યોજના થકી સામાન્ય લોકો પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે સારવાર સારી લઈ રહ્યા છે. ભાજપના પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું કે સરકાર દરેક સમુદાય માટે યોજનાઓ કાર્યરત કરી છે. સુશાસનનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલ લાઈવ કાર્યક્રમના મહાનુભાવોને લોકોએ નિહાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ મેયર આદ્યાશક્તિ મજમુદાર પેરે, પૂર્વ મેયર જ્યોતિબેન વાસાણી, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, શ્રી પ્રદીપભાઈ ખીમાણી, ભરતભાઈ ગાંધીપરા, ચંદ્રેશભાઈ હેરમા, ટીડીઓ તેમજ સહિતના કોર્પોરેટર, પદાધિકારીઓ, અધિકારીઓ બહોળી સંખ્યામાં લોકોને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 2993 કરોડ રૂપિયાના લાભ લાખો પરિવારને મળી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ થવાની છે અને વડાપ્રધાન શ્રી તેમની સાથે છે. મારું સપનાનું મકાન બન્યું સાહેબ, અને મારા છોકરા અને મારા બાળકોને હું પણ બહુ ખુશ રહી છે. ભારત માતા કી વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આજે ગુજરાત રાજ્યની 182 વિધાનસભા ક્ષેત્રની અંદર આ દેશના પ્રધાનમંત્રી, આ રાજ્યના પડતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હમણાં જ 5 થી 6 મિનિટની અંદર લાઈવ આપણી સમક્ષ આપને માર્ગદર્શન અને આપને પ્રવચન આપવાના છે. કાર્યક્રમની અંદર આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નવસારીના સાંસદ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સન્માનીય અધ્યક્ષ અને જેમનો વિચાર
આ 182 વિધાનસભામાં એક સાથે નરેન્દ્રભાઈ લાભાર્થીઓને આવાસ આપે એમનું આયોજન કર્યું છે એવા કાર્યક્રમની અંદર ઉપસ્થિત મેયરશ્રી, તમામ મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત, તમામ વિધાનસભા વિસ્તારના આગેવાન ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો અને સમાજના સૌ શ્રેષ્ઠીઓ, કારણ કે નામ લેવામાં જાય તો 5 મિનિટ પૂરી થઈ જશે, એટલે સન્માનીય બધું મંચ. આ 182 વિધાનસભા ક્ષેત્રની અંદર 2993 કરોડના ખર્ચે 1,31,454 આવાસનું આજે પ્રધાનમંત્રી શ્રી લોકાર્પણ કરવાના છે. એમને ઘરનું ઘર આપવાના છે. આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આ દેશની અંદર છેલ્લા 10 વર્ષથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી બન્યા છે ત્યારથી આ દેશનો મંત્ર છે કે મારા દેશની અંદર મારા દેશનો એક પણ નાગરિક કોઈ રહેઠાણ વગર ન હોવો જોઈએ, ઘર વગર ન હોવો જોઈએ, કોઈની ઘરે લાઇટ પણ ન હોય એવો ન હોવો જોઈએ, કોઈની ઘરે બાથરૂમ પણ ન હોય એવો કોઈ વ્યક્તિ ન હોવો જોઈએ, કોઈ ગરીબ ન હોવો જોઈએ. એ અભિયાન સાથે નરેન્દ્રભાઈ ચલાવી રહ્યા છે. આ અભિયાન અને આ પ્રધાનમંત્રી આવાસ યોજના આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આ દેશની અંદર પહેલા પ્રધાનમંત્રી એવા છે કે જેમને પ્રધાનમંત્રી બન્યા પછી આ દેશની અંદર તમામ ધર્મ, તમામ જાતિ, તમામ લોકો એમના પોતાના વ્યક્તિગત પરિવારના સભ્ય છે અને એમને તમામ લાભ મળે એવું આયોજન, એવો વિચાર આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કર્યો છે. આપણે ગૌરવ સાથે કહીએ કોઈ જાતિ ધર્મ નથી આની અંદર, કોઈ એવો સમાજ નહીં હોય, કોઈ એવો ધર્મ ન હોય કે એમને આવાસ ન મળ્યું. અને આપણે ગૌરવ સાથે કહી શકીએ અત્યારે જે 3 લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા, આખા ગુજરાત રાજ્યની અંદર 2016 થી આ અભિયાન શરૂ થયું છે. એમની અંદર 6,06,000 જેટલા આવાસો ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી કેન્દ્રમાં ત્યારથી 6,06,000 લોકોને મકાન આપવામાં આવ્યા છે. એમાંથી 5,17,000 મકાનોનું આજે કામ પૂર્ણ થઈ ગયું છે. આ કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકાર લોકોના હિત માટે અને લોકોના જાનમાલ માટે કરી રહી છે. મિત્રો, આપણે ગૌરવ સાથે કહી છે કે આની અંદર સ્કીમ છે ગ્રામ્ય વિસ્તારની અંદર જેમને 100 વારનો પ્લોટ, જેની પરિસ્થિતિ હોય નબળી હોય, જે કાર્ડની અંદર નીચે આવતા હોય એવા પરિવારને 100 મીટરનો પ્લોટ અને એમને પણ ત્યાં અમુક સહાય આપવામાં આવે છે. અને આ 2 સહાયની અંદર જેમને સમય મર્યાદાની અંદર જેમને મકાન પૂરું કર્યું છે કે 6 મહિનાની અંદર સમય મર્યાદા છે, એ સમય મર્યાદાની અંદર જેમને મકાન પૂરું કર્યું છે એમને 20,000 રૂપિયા વધારાનું બોનસ આપવામાં આવે છે. આ સરકાર એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ કામ કરે. મિત્રો, જ્યારે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આ દેશના પ્રધાનમંત્રી જ્યારે પણ હોય, આજે પણ જે આવાસ બન્યું છે એવા લાભાર્થીઓ સાથે ચર્ચા કરવાના છે. પહેલા એ ચર્ચા પછી એ પોતાનું સંબોધન કરવાના છે. અને આપણે ગૌરવ સાથે કહી શકીએ કે આખા ગુજરાતની અંદર આ ઐતિહાસિક આજે વિક્રમ થવાનો છે. અને આજે દરેક વિધાનસભાની અંદર 5,000 થી લઈને 10,000 સુધી લોકો એકઠા થાય અને આટલા મોટા પ્રમાણમાં જો જ્યારે કોઈ કાર્યક્રમ થયો હોય તો આ ઐતિહાસિક કાર્યક્રમ થવાનો છે ને, આજે વર્લ્ડ રેકોર્ડ થવાનો છે. આ કાર્યક્રમની અંદર કેટલા લોકો આજે જોડાય છે. આ કામ છે. ખાલી આવાસ યોજનાની વાત નથી હોતી. અત્યારે અહીંયા સ્ટોલ નાખ્યા છે, આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વિશ્વકર્મા યોજના હમણાં જ પ્રધાનમંત્રીશ્રીએ લોન્ચ કરી કે અલગ અલગ ક્ષેત્રના સંગઠિત અસંગઠિત જે કારીગરો છે કે જે કામ કરી રહ્યા છે, રોજી રોટી મળી રહ્યા છે, એમને પણ અલગ તરીકેથી લાભ મળે એમના માટેનું વિશ્વકર્મા કાર્ડ કાઢી રહ્યા છે. હજી પણ જેમને બાકી છે એમને વિનંતી છે કે આ 18 જાતના જે કારીગરો છે, 18 યોજનાઓ છે, એમની અંદર જોડાય અને એ લાભ આપણે પણ લઈ શકીએ. આ કામ ભારત દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી કરે. આપણે ઘણી વખત એવું થતું હશે કે એક પદ ઉપર, હમણાં જ અધ્યક્ષશ્રીએ કીધું હતું પુનિતભાઈ કે આપણે ઘણી વખત એવું થતું હોય કે એક કામ ઉપર આવે તો આપણે એવું થઈ જાય કે કેટલું કામ છે, મારી પાસે ટાઈમ નથી, હું બીજી છું, ક્યાંય મને પહોંચાતું નથી. પણ આ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી તમે ગમે ત્યારે કયો, ગમે એવો કાર્યક્રમ હોય તો પણ લોકોની વચ્ચે રહેવું, લોકોને માર્ગદર્શન આપવું અને લોકોની સાથે સંવાદ કરવો એ એમનું કામ છે. અને એ કામ આજે દેશની અંદર, દુનિયાની અંદર લોકો વખાણી દે છે.
મિત્રો, આપણે કહી શકીએ કે દુનિયાની અંદર દેશ આઝાદ થયો પછી 75 વર્ષ પછી આ દેશની અંદર કોઈ નેતૃત્વ મળ્યું હોય તો આ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મળ્યું છે કે સમગ્ર વિશ્વ એમનું નેતૃત્વ સ્વીકારવા માટે તૈયાર છે અને એમના નેતૃત્વની નીચે કામ કરવા માટે સમગ્ર દુનિયા તૈયાર છે. આજે સમગ્ર દુનિયાની અંદર મંદી ચાલી રહી છે, સમગ્ર દુનિયાની અંદર આંતરિક વિદ્રોહ થઈ રહ્યા છે, પાડોશીઓ સાથે યુદ્ધ થઈ રહ્યા છે, ત્યારે ભારત દેશ જ એવો દેશ છે કે તમામ સાથે સારા સંબંધો રાખી અને વિકાસની રાજનીતિથી આ દેશની અંદર કામ થઈ રહ્યું છે. શાંતિથી, ભાઈચારાથી આ દેશ ચાલી રહ્યો છે. આ આપણા માટે ગૌરવની વાત છે, આ આપણી સિદ્ધિ છે. આપણે એટલા માટે કહી શકીએ કે દેશના પ્રધાનમંત્રી આવા હોવા જોઈએ. આ દેશના પ્રધાનમંત્રી નાનામાં નાના વ્યક્તિ સાથે સંવાદ કરે. આપણે હમણાં જ જોયું કે જે લોકોને ભારત રત્ન આપવામાં આવે છે, જેને અલગ અલગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે અલગ અલગ ક્ષેત્રની અંદર, આપણે પહેલા જોયું હતું કે કેવા લોકોને આપતા કે પાર્ટીની સાથે લાભ મળ્યો છે. આમાં એક વ્યક્તિ એવી નહીં હોય કે જેને નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાંથી લાભ ન મળ્યો હોય. આજે 1,31,445 આવાસ યોજના અને આ માત્ર વિચાર આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબને જ આવે. તમે જે બધા બેઠા છેલ્લા 2007થી 14થી અત્યાર સુધીમાં એક દિવસ મોદી સાહેબ પરોઠીવાળી નથી બેઠા. અને તમારા હાથમાં ઉપર એકવાર અહીં હાથ રાખીને વિચારો કે આ વ્યક્તિએ આ દેશના હરેક નાના માણસોથી માંડીને હરેક માણસો માટે શું કર્યું. જેટલી યોજના હરેશભાઈ ગણાવી એનાથી પણ કેટલી યોજનાઓ છે ખેડૂતો માટેની. આ ટ્રેક્ટર લેવા જાઓ તો તમને 80,000 90,000નો ફાયદો થાય. તમને બધાને વેક્સિન જે ફ્રી આપ્યા ને એ અમેરિકામાં એક વેક્સિન 5,000 રૂપિયાનું થતું છે. 140 કરોડના દેશની અંદર આ એક જ મોદી સાહેબ છે, કોઈ ઋષિ મોદી છે, આ યુગ પુરુષ છે. અને આ વાત એક મગજમાં રાખજો કે આપણે ઘણીવાર નથી કહેતા કે એનું અન્ન ખાધું છે, મારે એનો ગુણ કેમ બોલાય. બાપુ 80 કરોડ પ્રજા. જય શ્રી રામ. આજના આ લાભાર્થી સંમેલનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય સંજયભાઈ, આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ નાગરિક મેયર બેન શ્રી ગીતાબેન, ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ગિરીશભાઈ, સ્ટેન્ડિંગના ચેરમેન ભાઈ શ્રી હરેશભાઈ, મોદી સાહેબ દ્વારા એક રાષ્ટ્રપુરુષ કે મહાપુરુષ કે દેશનો રાજા નાનામાં નાના લોકો માટે, નાના સમુદાય માટે કેવું વિચારી શકે એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો આપણા માનનીય પ્રધાનમંત્રી, ગુજરાતનું ગૌરવ એવા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી છે. શું કરવા મિત્રો એ જગ્યાએ પહોંચ્યા હોય, ભારતના આપણા પ્રધાનમંત્રી હોઈએ, નાના મોટી આપણી પાસે જવાબદારી હોય ને તો પણ આપણી પાસે સમયની કટોકટી થઈ જતી હોય છે, વિચારવાની એક મર્યાદા આવી જતી. એની બદલે નાનો વર્ગનો કોઈ પણ વ્યક્તિ ભારતમાં દુઃખી ના થાય એના માટેના વિચારોને અનુલક્ષી આજે ઘરનું ઘર હોવું ને એ તો એક સપનું હોય છે. સપનું મધ્યમ વર્ગ અને જે એથી નીચેનો વર્ગ છે એમને આજે જ્યારે છોકરો કમાવાનો ચાલુ થાય અને માવતર ચિંતા કરતા હોય છે એના લગ્નની, ત્યારે ઘરનું ઘર નથી હોતું એને કરવાનું છે કેવડી મુશ્કેલી છે. એની બદલે આજે આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગર્વ કોઈ માણસ પોતાના ઘરથી વંચિત ના રહે એના માટે સમગ્ર ભારતમાં યોજનાઓ કરી. એના અનુલક્ષીને આજે લગભગ 10 લાખ આવાસોનું લોકાર્પણ, જેની ચાવીઓ આજે લોકોને મળી રહી છે. આવા ઉમદા વિચારો સાથે આ કાર્યક્રમ રાખવામાં આ વિકસિત ભારત
વિકસિત ગુજરાત અંતર્ગત ગુજરાતની 182 વિધાનસભામાં આવાસ અર્પણ, લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્તના એક ઐતિહાસિક પ્રસંગે મંચસ્થ ઉપસ્થિત આપણા ધારાસભ્ય આદરણીય સંજયભાઈ, જુનાગઢ શહેરના મેયર બેન શ્રી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ, મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો, ઉપસ્થિત લાભાર્થી ભાઈઓ, માતાઓ, બહેનો, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ અને પત્રકાર ભાઈઓ, કદાચ ગુજરાતના ઇતિહાસમાં આવો કાર્યક્રમ પ્રથમ વખત થઈ રહ્યો છે કે 182 વિધાનસભામાં આવાસોનું લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત. મિત્રો, હું 2014માં જ્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાને આ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે સંકલ્પ કર્યો હતો કે 2024 સુધીમાં આ દેશના શહેરમાં વસતા અને ગામમાં વસતા તમામ લોકોને પોતાને પાકું મકાન મળે, પોતાને ઘર મળે. દરેક નાગરિકની ઈચ્છા હોય છે કે દરેક માણસની ઈચ્છા હોય છે કે મારું પણ એક ઘર હોય. હું તમને જૂની સરકારની વાત કરું તો એને સૂત્ર આપ્યું હતું રોટી, કપડા ઓર મકાન. પરંતુ મારે 80-90 વર્ષ જૂનું મકાન હતું અને ઢોરની નીણ ભરવાનું મકાન હતું, એમાં હું રહેતી હતી. અત્યારે મારે આવાસ યોજના 37 લાખ સરકારે મને સહાય કરી છે અને મારે હાઈ ક્લાસ 2 રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમ વાળું મકાન, પાણી સગવડ સાથે નળનું પાણી આવે છે અને મારે સરસ મજાનું મકાન બની ગયું છે. હું બધા માણસોને એવી વિનંતી કરું છું જેને પણ જૂના ઘર હોય અને એ આ યોજનાનો લાભ લે અને સરકારનો ફાયદો આપણને મળે છે તો એ ફાયદાનો લાભ લઈએ આપણે. અને હું બધાને એવી જ વિનંતી કરું છું કે જે સરકાર આપણને લાભ આપે છે એ બધા લાભ આપણે લેવા જ જોઈએ, કેમ કે એની મહેનત વ્યર્થ ન જવી જોઈએ. એટલે હું બધાને જ કહું કે મારે તો વિશ્વાસ આવે હું પેન્શન આવે છે અને સરકારી યોજનાનો લાભ મારે આવાસ યોજનાનો મળ્યો છે, મને 3.5 લાખ રૂપિયા મળ્યા છે અને બીજા નંબર અમારે આ 10 લાખનું કાર્ડ પણ છે અને હું અત્યારે રૂમ, રસોડું, હાઈ ક્લાસ મારું પાકું મકાન થઈ અને મને સપને પણ કલ્પના નહોતી કે હું આવા મકાનમાં રહીશ એમ. અને અત્યારે તો હું જો જૂનાનું સિલેક્ટ કરું તો મારી આંખો પર આવે છે. પણ અત્યારે આ સરકારનો હું ગદગદ કરીને આભાર માનું છું અને ખૂબ જ એમ કે હું અત્યારે શબ્દમાં બોલી નથી શકતી એટલું મારું વર્ણન કરવું છે. પણ સમયનો અભાવ હોય તો હું ટૂંકમાં જ કહીશ કે જેને જૂના મકાન હોય એ બધા વ્યક્તિનો લાભ લે અને આપણે બધા શાંતિથી રહીએ અને એના આપણે સૌના આશીર્વાદ મળે. અને હીરાબા જેવી અનેક બહેનોને એને લાભ આપ્યો છે કે એને વિધવા સહાય આપી, એક દીકરો બની, એક બેન, એક ભાઈ આપણે મદદ કરે છે. એટલે મદદનો બધા લાભ લે એવી મારી અભ્યર્થના છે. વિકસિત ગુજરાતનો હું ધન્યતાને અનુભવ કરે છે. બધાને સૌને કહું છું કે બધા લાભ લે અને કોટી કોટી મારી માટી મારો દેશ એ માટે હું ખૂબ ખૂબ વંદન અને હાર્દિક કોટી કોટી વંદન છું. આટલું બોલી મારા શબ્દનો વિરામ આપું. ગામ યુનગર ત્યાં અમારું રહેણાંક છે. મારું નામ વાઘેલા જસુબેન હીરાભાઈ. ત્યાં અમારે નળિયાવાળા મકાન હતા તો અમને સરકારે સહાય આપી, લાભ આપ્યો છે. તો અમારા બાળકો ખૂબ દુઃખી હતા કે એક પર સાઈડમાં અમારું મકાન પડી ગયેલું હતું. તો સરકારને અમે ખૂબ વિનંતી કરી છે કે મંત્રી સાહેબ, સરપંચ સાહેબ જોવા આવેલા કે અમારા મકાનનો પૂરો પડી ગયેલો તો તમે એને અમને પૂછ્યું કે તમે આવો, તમને કાગળિયા પૂરા હોય તો તમે જિલ્લા પંચાયતમાં આવીને તમે કાગળિયા રજૂઆત કરો. તો અમે કાગળિયા રજૂઆત કર્યા, તેથી અમને લાભ મળ્યો છે. પહેલો હપ્તો મને 30,000નો મળ્યો, પાછો હપ્તો 80,000નો મળ્યો, પાછો હપ્તો 10,000નો મળ્યો. એમ સહાય અમને 1,20,000ની મળી છે. મારા બાળકો બહુ જ દુઃખી હતા.
આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલનું નિવેદન સામે આવ્યું. ભ્રષ્ટાચારની પોલ ખોલનાર માળિયા હાટીના પૂર્વ ઉમેદવાર અને તાલુકા પંચાયતના સભ્ય પિયુષભાઈ પરમારે માળિયા તાલુકાના રસ્તાના કામમાં થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો તો તેના ઉપર ખોટા કેસ કરી દેવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના માળિયા હાટીના ભૂતપૂર્વ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષભાઈ પરમારે માળિયા તાલુકાના રોડ રસ્તાના કામમાં થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો તો ભ્રષ્ટાચાર કરવાવાળા આકાઓએ તેના ઉપર ખોટા કેસ કરી અવાજ દબાવવાની કોશિશ કરી છે. પણ અમે ચૂપ નહીં રહીએ. 3 દિવસનો સમય તંત્રને આપીએ છીએ કે ભ્રષ્ટાચાર થયો તેના ઉપર કાર્યવાહી કરે. બાકી 3 દિવસ પછી અમે સમગ્ર આમ આદમી પાર્ટી ટીમ માળિયા હાટીના તાલુકામાં ચાલતા રોડ રસ્તાની ચાલુ કામગીરીવાળા સ્થળોએ મુલાકાત લેશું અને લાઈવ કરીને ફરી જનતા સામે ભ્રષ્ટાચારના ચિઠ્ઠા ખોલીશું. તમારામાં તાકાત હોય કેટલા કેસ કરી દેશો, પણ અમે ચૂપ નહીં રહીએ. પિયુષભાઈને અમે કાનૂની કાર્યવાહીથી ચોક્કસ દબાવીશું નહીં, પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશું પણ નહીં. જય હિન્દ, જય ભારત. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી. ખૂબ જ ગંભીરતાથી જણાવવા માંગુ છું કે આપણા દેશમાં અને આપણા રાજ્યમાં ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં કોઈ પણ અવાજ ઉઠાવે એને દબાવવા માટે કાયદાનો દુરુપયોગ કરીને એના ઉપર ખોટી કલમો લગાડવાના અસંખ્ય દાખલાઓ જોયા છે. એવો જ એક દાખલો અમારા જૂનાગઢના માળિયા હાટીના આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ઉમેદવાર અને તાલુકા પંચાયતના સભ્ય પિયુષભાઈ પરમાર સાથે થયું છે. એણે પોતાના ફેસબુક ઉપર લાઈવ કરીને ભ્રષ્ટાચારનો ચિઠ્ઠો ખોલી નાખ્યો. ત્યારે જે કહેવાય છે કે ભ્રષ્ટાચારના આંકાઓથી જોઈ નહીં શકાણું, એ લોકોએ એના ઉપર ખોટી કલમો લગાડી અને આજે એના ઉપર કાયદાનો ખોટો શકંજો કસવામાં આવ્યો છે. મારે એટલું જ કહેવાનું છે કે આજે અમે પિયુષભાઈનો જે ભ્રષ્ટાચારનો ઉઠેલો જે અવાજ છે એને દબાવવા નહીં દઈએ. અમે આજે આવેદનપત્ર આપીશું અને સાથે સાથે તંત્રને પણ જાગૃત કરીશું. અને વિશેષ વાત મારે એ કરવી છે કે અમે પણ તમને 3 દિવસનો સમય આપીએ છીએ. તમે આ ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને કાર્યવાહી કરો, નહીતર અમે સમગ્ર ટીમ સાથે એ જે ભ્રષ્ટાચારના જે સ્થળોની વિડીયો વાયરલ કર્યો છે એ સ્થળોની ફરી પાછી મુલાકાત લઈશું અને તમારા ભ્રષ્ટાચારના ચિઠ્ઠા ત્યાંથી જ લાઈવ કરીશું. અને અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ અને જૂનાગઢ જિલ્લાની જે ટીમ છે અમે સમગ્ર ત્યાં જઈ અને લાઈવ કરીને તમારા ભ્રષ્ટાચારના ચિઠ્ઠા ખોલીશું. અને સાથે સાથે પિયુષભાઈ ઉપર જે ખોટા કાર્યવાહી કરવામાં આવી છે, ખોટી રીતે કાયદા સકંજામાં લેવાની કોશિશ કરી છે, એને અમે ચોક્કસ રીતે લડીશું અને એને બહાર લાવીશું. પણ મારે એટલું જ કહેવાનું છે કે ભ્રષ્ટાચારની સામે અમે ક્યારેય નહીં ઝૂકીશું. અને દરેક જૂનાગઢ જિલ્લાના અને ગુજરાતની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે આજે આમ આદમી જૂનાગઢ વતી આવેદનપત્ર 10:30 વાગે આપવાનું છે. ત્યારે આપ સૌ પધારો અને આ ભ્રષ્ટાચારીઓની ખિલાફમાં અવાજ બુલંદ બનાવો એટલી આપ સૌને અપીલ કરું છું. ધન્યવાદ. 6,000ની કિંમતના સામાનની થેલી ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં શોધી આપેલ. હિતેશભાઈ મનોજભાઈ સાગઠિયા જૂનાગઢના વતની હોય. હિતેશભાઈ પોતાની બાઇક લઈ દાતા રોડથી મધુરમ રોડ તરફ જતા હોય તે દરમિયાન તેમની 6,000ની કિંમતના સામાનની થેલી રસ્તામાં પડી ગયેલી હોય. નેત્રમ શાખાના પીએસઆઈ મશરૂમને જાણ કરતા નેત્રમ શાખા પોલીસ દ્વારા હિતેશભાઈ સાગઠિયા પોતાની બાઇક લઈ જે રૂટ ઉપરથી પસાર થયેલા હતા તે રૂટનો સીસીટીવી ફૂટેજ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાની મદદથી ચેક કરતા હિતેશભાઈની 6,000ની કિંમતના સામાનની થેલી સરદાર ચોક પાસે બાઇક પરથી પડી જોવા મળેલ હતી. ત્યારબાદ તુરત જ એક ઓટો રિક્ષા ચાલક દ્વારા તે થેલી ઉઠાવી લેવાનું ધ્યાનમાં આવ્યું. જૂનાગઢ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા થેલી તેમની પાસે હોવાનું જણાવેલ. આમ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હિતેશભાઈ સાગઠિયાને 6,000ની કિંમતના સામાનની થેલી શોધી રિકવર કરી સલામત કરી આપવા માટે તાત્કાલિક અને સંવેદનપૂર્ણ કાર્યવાહી પ્રભાવિત થઈને હિતેશભાઈએ જણાવ્યું કે તેમને આ થેલી પરત મળે તેવી આશા પણ ન હતી અને આટલી ઝડપથી આ થેલી પોલીસે શોધી આપતા ખૂબ જ ખુશ થઈ અને જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ કરણ સાગઠિયા છે, રહેવાસી જૂનાગઢ. હું મધુરમ ને દાતા રોડથી મધુરમ જતો હતો ને મારી ગાડીમાંથી કપડાની થેલી પડી ગઈ. મારી 5 થી 6,000ના કપડાં હતા, નવા જોડી. અને પછી મેં સંપર્ક સાધ્યો નેત્રમ શાખાનો. 2 દિવસની અંદર મને ગોતી આપી. ખૂબ ખૂબ આભાર માનું છું પોલીસ સ્ટાફનો, નેત્રમ શાખાનો. જય હિન્દ, જય ભારત.